સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જંબુસરની આરટી-પીસીઆર લેબોરેટરીમાં થયેલ એસી તેમજ લેપટોપની ચોરીનો ભેદ ઉકેલતી જંબુસર પોલીસ। જંબુસરની આરટી-પીસીઆર લેબોરેટરીમાં થયેલ એસી તેમજ લેપટોપની ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી 2 આરોપીઓને મુદ્દામાલ સાથે જંબુસર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કોરોના સમયે આરટી-પીસીઆર લેબોરેટરી કાર્યરત કરવામાં આવી, જેમાં રહેલ એસી તેમજ લેપટોપની ચોરી થતાં જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયા તથા પીએસઆઈ કેબી રાઠવાને સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હતી। તે દરમિયાન મળેલ બાતમીના આધારે તાત્કાલિક એક્શન લઈ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સિસના માધ્યમથી ચોરીના મુખ્ય આરોપીઓ મુબારક ઇસ્માઇલ મલેક તથા અનસ પટેલ બંને રહેવાસી જંબુસરને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પોલીસ સ્ટેશને લાવી ચોરીના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા આરોપીઓ ભાગી પડ્યા અને છેલ્લા એકાદ મહિના પહેલા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અવરજવર કરતા હતા। તે દરમિયાન હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ આરટી-પીસીઆર લેબોરેટરીમાં લગાવેલ કુલ 6 એસી તથા એક લિનોવો કંપનીના લેપટોપની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। મુબારક મલેક એસી રિપેરિંગ તેમજ જૂના એસી લેવેચ કરતો હોય તેની અમર પાર્ક ખાતે આવેલ દુકાનમાં 6 એસી પૈકી 4 એસી રાખેલ છે તથા અનસ પટેલે પોતાના મકાનના માળિયામાં એક લિનોવો કંપનીનું લેપટોપ રાખેલ તથા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ ખંડેર બિલ્ડિંગમાં બીજા 2 એસી ડોર સ્ટેપલર પેન તથા કેલ્ક્યુલેટર અને સંતાડેલ હોવાની કબૂલાત કરી 1.71 હજારના ચોરીના મુદ્દામાલ સાથે બંને આરોપીઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી જંબુસર પોલીસે હાથ ધરી છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।